પ્રસ્તુત છે તારીખ 17 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ આજના પહેલા સવાલથી. સવાલ છે કે નવી દિલ્હીમાં જે વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2026 યોજાઈ, એના પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબરે કોણ રહ્યું? ઓપ્શન્સ છે એ રશિયા, બી ભારત, સી ચીન અને ડી અમેરિકા. અને સાચો જવાબ છે ઓપ્શન બી ભારત. જી હા, આ આપણા સૌ માટે ગૌરવની વાત છે. ચાલો આની પાછળની વિગતો જોઈએ. તો આ ઇવેન્ટ છે ને, એ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાઈ હતી અને આપણા દેશે તો કમાલ કરી દીધી. ભારતે ટોટલ 208 મેડલ જીત્યા. એમાં 75 ગોલ્ડ, 69 સિલ્વર અને 64 બ્રોન્ઝ મેડલ હતા. આ સાથે જ પોઈન્ટ ટેબલમાં આપણે ટોપ પર રહ્યા. બીજા નંબરે રશિયા હતું. અને હા, એક ખાસ વાત નોંધી લઈએ. પ્રીતિ પાલે આ સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. એમને તો પેરાલિમ્પિકમાં પણ 2 બ્રોન્ઝ મેડલ મળેલા છે. ચાલો હવે આગળ વધીએ બીજા સવાલ તરફ. આ સવાલ શિક્ષણ અને ટેકનોલોજી સાથે જોડાયેલો છે. સવાલ એ છે કે શિક્ષણ મંત્રાલય અને આઈઆઈટી કાનપુરે સાથે મળીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કઈ મફત એપ લોન્ચ કરી છે? ઓપ્શન્સ છે એ માર્ગદર્શક, બી લક્ષ્ય, સી સાથી એટલે કે સાથે અને ડી પ્રગતિ. તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી સાથી, સાથે. ચાલો આ એપ વિશે થોડું સમજીએ. આ એપને આપણા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નેતૃત્વ હેઠળ લોન્ચ કરવામાં આવી છે. આ એપનું કામ શું છે? તો જુઓ, JEE, નીટ અને CUET જેવી મોટી પરીક્ષાઓ માટેનું બેસ્ટ કન્ટેન્ટ એ પણ બિલકુલ મફતમાં આ એપ પર મળશે. અને આની પાછળનો હેતુ બહુ સારો છે. જે હોશિયાર વિદ્યાર્થીઓ મોંઘા કોચિંગ ક્લાસ નથી કરી શકતા, એમને પણ એક સમાન તક મળે, એ જ આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ઓકે, હવે સવાલ નંબર 3. રાષ્ટ્રીય રસીકરણ દિવસ એટલે કે નેશનલ વેક્સિનેશન ડે ક્યારે ઉજવાય છે? ઓપ્શન્સ છે એ 15 માર્ચ, બી 16 માર્ચ, સી 17 માર્ચ કે પછી ડી 18 માર્ચ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી 16 માર્ચ. આ દિવસ પાછળ એક બહુ જ રસપ્રદ ઇતિહાસ છે. વાત છે 16 માર્ચ 1995ની. આ દિવસે ભારતમાં પલ્સ પોલિયો અભિયાન શરૂ થયું હતું. એની ટેગલાઇન તો બધાને યાદ જ હશે, 2 બૂંદ જિંદગી કી. બસ આ જ ઓરલ પોલિયો વેક્સિનના કારણે 2014માં ભારત પોલિયો મુક્ત દેશ બન્યો. અને હા, એક ફેક્ટ યાદ રાખવા જેવો છે. દુનિયાની સૌથી પહેલી રસી શીતળા એટલે કે સ્મોલપોક્સ માટે શોધાઈ હતી. અને એ શોધી હતી એડવર્ડ જેનરે. એટલે જ તો એમને ઇમ્યુનોલોજીના પિતા પણ કહેવાય છે. ચાલો હવે સવાલ નંબર 4 જોઈએ, જે આંતરરાષ્ટ્રીય શિક્ષણને લગતો છે. સવાલ એ છે કે આપણા પૂર્વોત્તર ભારતના 22 સંસ્થાનો અને આઈઆઈટી ગુવાહાટીએ એક શૈક્ષણિક અને સંશોધન કન્સોર્ટિયમ બનાવવા માટે કયા દેશની ગિફુ યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે? ઓપ્શન્સ છે એ જાપાન, બી દક્ષિણ કોરિયા, સી ફ્રાન્સ કે પછી ડી જર્મની. અને સાચો જવાબ છે ઓપ્શન એ જાપાન. ચલો આ કરાર વિશે થોડું સમજીએ. પૂર્વોત્તર ભારતમાં રિસર્ચ અને એજ્યુકેશનને વર્લ્ડ લેવલ પર લઈ જવા માટે આઈઆઈટી ગુવાહાટી અને જાપાનની ગિફુ યુનિવર્સિટી વચ્ચે આ એગ્રીમેન્ટ થયું છે. હવે જાપાન વિશે થોડી મજાની વાતો. એને સૂર્યોદયનો દેશ અને નિપ્પણ પણ કહેવાય છે. અને એની સંસદનું નામ શું છે ખબર છે? ડાયટ. અને હા, જાપાન ઘણા બધા ટાપુઓથી બનેલો દેશ છે, જેમાંથી હોન્શુ એ સૌથી મોટો ટાપુ છે. ચાલો હવે વાત કરીએ ભારતના ઔદ્યોગિક ક્ષેત્રની. સવાલ નંબર 5 છે, એક જ ફાઇનાન્શિયલ યરમાં 50 મિલિયન ટન આયર્ન ઓર એટલે કે લોહ અયસ્કનું ઉત્પાદન કરનારી ભારતની પહેલી માઇનિંગ કંપની કઈ બની છે? ઓપ્શન્સ છે એ ટાટા સ્ટીલ, બી રિલાયન્સ માઇનિંગ, સી NMDC એટલે કે રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ કે ડી વેદાંતા. અને સાચો જવાબ છે ઓપ્શન NMDC. NMDC એટલે કે રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ. તેની સ્થાપના 1958માં થઈ હતી અને તે એક નવરત્ન કંપની છે. આ કંપની 2 જગ્યાએ ખાસ જાણીતી છે: મધ્યપ્રદેશના પન્નામાં હીરા માટે અને છત્તીસગઢની બેલાડીલા ખાણમાં લોખંડના ઉત્પાદન માટે. અને હા, અહીં એક ટેકનિકલ વાત પણ યાદ રાખીએ. લોખંડના 2 મુખ્ય અયસ્ક હોય છે, મેગ્નેટાઇટ અને હેમેટાઇટ, અને ભારતમાં સૌથી વધુ હેમેટાઇટ મળે છે. ચાલો હવે થોડી વાત કરીએ કળા અને સંસ્કૃતિની. એક બહુ સરસ સવાલ છે. એની 100મી વર્ષગાંઠ પર સંગીત કલા નિધિ પુરસ્કાર કોને આપવામાં આવશે?
ઓપ્શન્સ છે પહેલું શ્યામા શાસ્ત્રી, બીજું જયંતી કુમારેશ, ત્રીજું નરેન્દ્ર દી અને ચોથું ત્યાગરાજ. તો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે ઓપ્શન બી જયંતી કુમારેશને. એમના વિશે થોડું જાણીએ. જયંતી કુમારેશ કર્ણાટક વીણાના ખૂબ જ જાણીતા વાદક છે અને આ એવોર્ડ એમને ચેન્નઈમાં આપવામાં આવશે. આ સાથે એ પણ નોંધી લઈએ કે નૃત્ય કલાનિધિ પુરસ્કાર ભરતનાટ્યમના કલાકાર નરેન્દ્ર દીને મળ્યો છે. અને હા, કર્ણાટક સંગીતની જ્યારે વાત થાય ત્યારે ત્રિમૂર્તિને કેમ ભૂલાય? એ છે ત્યાગરાજ, મુથુસ્વામી દીક્ષિતાર અને શ્યામા શાસ્ત્રી. ઓકે, હવે વાત કરીએ મનોરંજન જગતની. 98માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર્સ 2026માં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો? ઓપ્શન્સ છે એ હેમ્લેટ, બી વન બેટલ આફ્ટર અનધર, સી સેન્ટિમેન્ટલ વેલ્યુ અથવા ડી હોમબાઉન્ડ. અને ઓસ્કર જાય છે ઓપ્શન બી વન બેટલ આફ્ટર અનધરને. ચાલો આ એવોર્ડ્સ વિશે થોડી વધુ માહિતી મેળવીએ. આ આખો કાર્યક્રમ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. બેસ્ટ એક્ટરનો એવોર્ડ માઇકલ જોર્ડનને મળ્યો અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પોલ થોમ્સનને. આ વર્ષે ભારત તરફથી હોમબાઉન્ડ ફિલ્મે ઓફિશિયલ એન્ટ્રી કરી હતી, પણ દુર્ભાગ્યે એ નોમિનેશન સુધી પહોંચી શકી નહીં. અને એ પણ યાદ રાખીએ કે ઓસ્કરની શરૂઆત 1929માં થઈ હતી. ચાલો હવે પાછા ફરીએ ભારતના સાંસ્કૃતિક વારસા તરફ. સવાલ છે કે હાલમાં જે ચર્ચામાં હતો એ પંચુડોલા ઉત્સવ 2026 એ કયા રાજ્યમાં યોજાયો? ઓપ્શન્સ છે એ ઓડિશા, બી પશ્ચિમ બેંગોલ, સી કર્ણાટક કે ડી આસામ. આનો સાચો જવાબ છે ઓપ્શન એ ઓડિશા. આ 5 દિવસનો રંગીન ઉત્સવ ઓડિશાના બનાનાપુરમાં યોજાયો હતો. ઓડિશા તો એના તહેવારો માટે ખૂબ જ જાણીતું છે. જેમ કે 20 માર્ચે ત્યાં પખાલ દિવસ ઉજવાય છે, જે ખાણીપીણીને લગતો છે. આ સિવાય રજપર્વ અને નુઆખાઈ પણ ત્યાંના મુખ્ય તહેવારો છે. અને અહીં એક ગજબની વાત છે. ઓડિશાની જે ધનુયાત્રા છે, જે કૃષ્ણ અને કંસની કથા પર છે, એને દુનિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર માનવામાં આવે છે. ચાલો હવે એક એવો સવાલ જોઈએ જે ભારતના રાજકીય ઇતિહાસ સાથે જોડાયેલો છે. સવાલ નંબર 9. આંધ્રપ્રદેશના અમરાવતીમાં પોટી શ્રી રામલ્લુની 58 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું? ઓપ્શન્સ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બી મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, સી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કે ડી અમિત શાહ. અને અહીં સાચો જવાબ છે ઓપ્શન બી મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ. આ પ્રતિમા પાછળનો જે ઇતિહાસ છે એ ખરેખર પ્રેરણાદાયક છે. થયું એવું કે 1952માં પોટ્ટી શ્રી રામલ્લુએ ભાષાના આધારે અલગ રાજ્ય બનાવવા માટે 58 દિવસની ભૂખ હડતાલ કરી હતી, જેમાં એમનું નિધન થયું. બસ એમના એ 58 દિવસના બલિદાનને યાદ કરવા માટે જ આ 58 ફૂટની પ્રતિમા બનાવવામાં આવી છે. આ ઘટના પછી જ ફઝલ અલી પંચ બન્યું અને 1953માં ભાષાના આધારે ભારતનું પહેલું રાજ્ય બન્યું આંધ્રપ્રદેશ. ચાલો ફરી એકવાર સ્પોર્ટ્સ તરફ જઈએ. સવાલ નંબર 10. ઇન્ડિયન વેલ્સમાં જે બીએનપી પારિબા ઓપન 2026 યોજાઈ, એમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? ઓપ્શન્સ છે એ ડેનિયલ મેદવેદેવ, બી કાર્લોસ અલ્કરાઝ, સી જેનિક સિનર અને ડી નોવાક જોકોવિચ. અને આ ટુર્નામેન્ટના વિજેતા છે ઓપ્શન સી જાનિક સિનર. ચાલો આ મેચ વિશે થોડી વાત કરીએ. ઇટાલીના યંગ ટેનિસ પ્લેયર જાનિક સિનરે રશિયાના ડેનિયલ મેદવેદેવને હરાવીને આ મોટો ખિતાબ જીત્યો. અને જો મહિલા સિંગલ્સની વાત કરીએ તો એમાં એરિના સબાલેન્કા વિજેતા બન્યા. અને હા, ટેનિસમાં 4 સૌથી મોટી ટુર્નામેન્ટને ભેગી કરીને ગ્રાન્ડ સ્લેમ કહેવાય છે. કઈ કઈ? ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ, વિમ્બલ્ડન અને યુએસ ઓપન. અને હવે આવી ગયા છે આજના છેલ્લા અને ખૂબ જ અગત્યના સવાલ પર. સવાલ એ છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કયા મુદ્દા પર પ્રાઇવેટ કંપનીઓને નોકરી કરતી મહિલાઓ સાથે ભેદભાવ ન કરવા માટે કડક ચેતવણી આપી છે? ઓપ્શન્સ છે એ મેટર્નિટી લીવ, બી પીરિયડ્સ લીવ એટલે કે માસિક ધર્મની રજા, સી સમાન વેતન કે પછી ડી વર્ક ફ્રોમ હોમ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી પીરિયડ્સ લીવ, માસિક ધર્મની રજા. ચાલો આ ખૂબ જ મહત્વના ચુકાદાને સમજીએ. એવી ફરિયાદો આવી રહી હતી કે કેટલીક પ્રાઇવેટ કંપનીઓ પીરિયડ્સ લીવને કારણે મહિલાઓને નોકરીમાંથી કાઢી મૂકે છે.
આ બાબતે સુપ્રીમ કોર્ટે એકદમ સ્પષ્ટ કહ્યું છે કે આવી કોઈપણ રજાના કારણે મહિલાઓની નોકરી પર જોખમ ન આવવું જોઈએ અને એમને સમાન અધિકાર મળવા જ જોઈએ. અને આની સાથે બંધારણનો અનુચ્છેદ 16 પણ યાદ રાખવો, જે સરકારી નોકરીઓમાં બધાને સમાન તક આપવાની ગેરંટી આપે છે.